નમસ્કાર ભાઈઓ બહેનો, હું ડૉક્ટર રિતેશ પ્રજાપતિ હોમિયોપેથિકમાં ચામડીના રોગો માટે સરસ મજાની સારવાર કરી અને ચામડીના રોગોની બીમારી મટાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે ચામડીના રોગો માટે શું પરેજી પાળવી જોઈએ કે ચામડીના રોગો થયા હોય તો એમાં શું ખાવું શું ન ખાવું, જેથી કરીને ચામડીના રોગો આપણને તકલીફ ન કરે અને જલ્દીથી એ મટી શકે. અત્યારે આહારની ગંભીર ભૂલોના કારણે અને દવાઓના ખોટા અને પોતાની રીતે વધુ ઉપયોગથી આજના સમયમાં ચામડીના રોગો જેવા કે સોરાયસિસ, ધાધર, ખરજવું, ખસ, સીડસ કે જેને અર્ટિકેરિયા પણ કહેવાય, શીતપિત્ત પણ કહેવાય, સ્કિન એલર્જી, ગળ, ઘૂમડ, ખીલ જેવી ચામડીની બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે સમાજમાં વધી રહ્યું છે. આયુર્વેદમાં કુષ્ઠના નામાભિધાનથી ચામડીના આવા કુલ 18 પ્રકારના રોગોનું વર્ણન મળે છે અને એની પરેજી કઈ રીતે પાળવી એ હું તમને જણાવું છું. તો તમે શાંતિથી આ વાતને મનમાં રાખો કે ચામડીના રોગો હોય તો શું ખાવું શું ન ખાવું, આહાર વિહાર કેવો હોવો જોઈએ. ચામડીના રોગો થયા હોય તો અનાજ કેવું લેવું? તો અનાજમાં પથ્ય છે, હિતકારી છે, યોગ્ય છે એવા 1 વર્ષ જૂના અનાજના ચોખા વાપરવા. ઘઉં અને જવના સરખા ભાગે દળાવી તે લોટમાંથી બનાવેલ અન્ન એટલે કે ભાખરી, રોટલી, લાપસી વગેરે લેવા. અનાજ કયા ન લેવા એટલે કે જે અપથ્ય છે, અહિતકારી છે, અયોગ્ય છે. એમાં ઘઉંના ઝીણા લોટમાંથી બનાવેલી વાનગી, મેંદો, આથાવાળા ખોરાક જેવા કે ઢોકળા વગેરે લેવું નહીં. ખમણ, ઢોકળા, અથાણા, પાપડ એવું લેવું નહીં. નવા 1 વર્ષ પહેલાંના અનાજ લેવા નહીં. કઠોળ અને દાળમાં શું લેવું શું ન લેવું? તો પથ્ય કઠોળમાં મગ, દેશી ચણા, તુવેર જેવા કઠોળ જે દેશી ગાયના ઘીમાં વઘારીને તમે લઈ શકો છો. અપથ્ય જે ન લેવા એવા અડદ, વાલ, ચોળા, રાજમા, કળથી, સોયાબીન જેવા કઠોળ લેવા નહીં. તો આ વાત થઈ અનાજની. હવે આપણે શાકભાજી તરફ વળીએ તો શાકભાજીમાં શું ખાવું અને શું ન ખાવું. તો ચામડીના રોગો માટે પથ્ય છે કે જે ચામડીના રોગો મટાડવા માટે અને વકરવા ન દેવા માટેના અગત્યનો ભાગ ભજવે એવા શાકભાજી, લીલા શાકભાજી. તો ખાવા જેવા લીલા શાકભાજી ચામડીના રોગોમાં પથ્ય: દૂધી તમે ખાઈ શકો, ગલકા ખાઈ શકો, તુરિયા, પરવળ, કારેલા, કંકોડા જેવા પચવામાં હળવા શાક અને વેલાવાળા શાક તથા લીલી હળદર, આદુ, સુરણનું કંદ, સરગવાનું શાક આ બધું તમે ચામડીના રોગોમાં લઈ શકો છો. શાક ઓછા પ્રમાણમાં અને બાફીને વઘાર કરીને લેવા. એમાં ગાયના ઘીનો વઘાર તમે કરી શકો છો. અપથ્ય: પચવામાં ભારે અને ચામડીના રોગો માટે સારું નહીં એવા ભીંડા જેવા પચવામાં ભારે શાક લેવા નહીં. કાચા શાકભાજી, સલાડ લેવા નહીં. વધુ પ્રમાણમાં શાક ખાવા હિતકારી નથી. ચામડીના રોગોમાં તેલ અને ઘી કઈ રીતનું વાપરવું એની તમને સલાહ આપીએ તો પથ્યમાં આવે છે એરંડિયું, દેશી દિવેલ, દેશી ગાયનું ઘી આ પથ્ય છે. જ્યારે અપથ્ય ન ખાવા લાયક ચામડીના રોગોમાં વેજીટેબલ ઘી, કપાસિયાનું તેલ, કરડીનું તેલ, સૂર્યમુખીનું તેલ, સરસિયાનું તેલ, પામોલીન તેલ વગેરે લેવા નહીં. તો ચામડીના રોગો જેને હોય એ લોકો જો દેશી ગાયના ઘીની અંદર જ દાળ શાક વઘારશે અને એનો ઉપયોગ કરશે તો એમને બહુ જ ફાયદો થશે. મસાલા: કયા મસાલા પચવામાં સારા છે અને ચામડીના રોગો માટે સારા છે જેને પથ્ય કહેવાય એવા સૂંઠ, આદુ, અજમો, કોથમીર, લસણ, જીરું, ધાણા, હિંગ, હળદર, સિંધાલુણ આ બધા મસાલા ચામડીના રોગો માટે પથ્ય છે. જ્યારે અપથ્યની શ્રેણીમાં મીઠું, સૂકું મરચું, ખાવાનો સોડા, લીંબુના ફૂલ અને માફક ના આવતા ગરમ મસાલા આ બધા અપથ્યની શ્રેણીમાં આવે છે. ફળફળાદીની વાત તમને જો કરવામાં આવે તો દાડમ, સૂકી દ્રાક્ષ અને આંબળા ચામડીના રોગો માટે બહુ સારા છે. ચામડીના રોગો મટાડવામાં સહાયક છે.
જ્યારે ન ખાવા જેવા ચામડીની બીમારી હોય તે લોકોએ આ ફળ ન ખાવા. તો કયા ફળ ન ખાવા? કેળા, તરબૂચ, જામફળ, મોસંબી, લીંબુ વગેરે જેવા ખાટા અને કફ કરનારા ફળ લેવા નહીં. આપણે આગળ વાત કરી કે આહારની ગંભીર ભૂલો અને દવાઓના ખોટા ઓવરડોઝના કારણે ખોટી રીતે વધારે પ્રમાણમાં દવા લેવાથી ચામડીના રોગો થાય છે, જેમ કે સોરાયસિસ, ધાધર, ખરજવું, ખસ, સીડસ, સ્કિનની એલર્જી, ખીલ, ગળગુમડ અને વધારે પડતી ખંજવાળ. એ શ્રેણીમાં આપણે આગળ વાત કરીએ કે પ્રવાહી કયું પથ્ય છે અને કયું અપથ્ય છે. પથ્ય પચે તેવું નવશેકું ગરમ પાણી, બરાબર, નવશેકું ગરમ પાણી આખો દિવસ વાપરવું. શુદ્ધ મધ પણ તમે વાપરી શકો છો એના યોગ્ય પ્રમાણની અંદર. પ્રવાહી ખોરાકમાં પથ્ય વાત કરી તે પ્રમાણે નવશેકું ગરમ પાણી પીવા માટે આખો દિવસ વાપરવું. શુદ્ધ મધ પણ લઈ શકાય યોગ્ય માત્રાની અંદર. અપથ્ય ખોરાકમાં પ્રવાહીમાં કોલ્ડ્રિંક્સ, કોઈ પણ કોલ્ડ્રિંક્સ પીવા નહીં. ઠંડુ પાણી ન પીવું, ફ્રીજનું ઠંડુ પાણી બિલકુલ લેવું નહીં. તરસ કરતાં વધુ માત્રામાં પાણી પીવું નહીં. આહાર આગળ વાત કરીએ તો પથ્યમાં હરડે, સૂંઠ અને ગોળનું નિયમિત સેવન કરવું. મુખવાસમાં સુવા, અજમો, જીરું, શેકેલી વરિયાળી એ લઈ શકાય. મમરા, જુવારની ધાણી, સાદા ખાખરા. અપથ્ય ખોરાકમાં માંસ, માછલી, ઈંડા, ચામડીના રોગોવાળા લેવાય નહીં. વધુ પડતા ગળ્યા, ખાટા, ખારા, તીખા, તળેલા પદાર્થો લેવા નહીં. ખાંડ, ગોળ અને ગોળથી બનાવેલી વાનગીઓ લેવી નહીં. ઇટાલિયન, ચાઇનીઝ, મેક્સિકન, પંજાબી વાનગીઓ લેવી નહીં. દૂધ સાથે તમામ ખાટા ફળ, અથાણા, ડુંગળી, લસણ, મૂળા, ગાજર, ફરસાણ, આથાવાળી તથા ખારી વસ્તુ લેવી નહીં. એ વિરુદ્ધ આહાર છે. એટલે આમ તો અમે ના જ પાડીએ છીએ કે કોઈ પણ વસ્તુ સાથે દૂધ પીવું નહીં. દૂધ સાથે તમે રોટલો, રોટલી, ચોખા, ખીચડી ખાઈ શકો છો. આમ તો ખીચડી સાથે દૂધ ખાવાથી પણ એસિડિટી થાય, તો એ પણ ન ખાવી. રોટલા સાથે તમે દૂધ ખાઈ શકો છો. બાકી કોઈ પણ મસાલાવાળી વસ્તુ સાથે કે આથાવાળી વસ્તુ સાથે કે ફળ સાથે દૂધ લેવાય નહીં. માટે તમામ ખાટા ફળ, અથાણા, ડુંગળી, પાપડ, લસણ, મૂળા, ગાજર, ફરસાણ, આથાવાળી વસ્તુ, ખારી વસ્તુ સાથે દૂધ લેવું નહીં. પચવામાં ભારે ખોરાક, પેકેજ્ડ ફૂડ, રેડી ટુ ઇટ જે ફૂડ છે એ કોઈપણ સંજોગોમાં લેવું નહીં. આ બધી વાત થઈ આહારની. પણ સાથે સાથે વિહાર પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે કે આપણું આચરણ, આપણો વિહાર કેવો છે. પથ્ય તો કે બ્રાહ્મ મુહૂર્તમાં તમે સવારે 4 થી 5ના ગાળામાં ઉઠી જાઓ. નિયમિત વ્યાયામ કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, આસન કરો. જમવા સુવાની નિયમિતતા રાખીએ. તાજો રાંધેલો, હુંફાળો, ગરમ ખોરાક જ લેવો. જમવામાં અને પચવામાં હલકા સુપાચ્ય ખોરાક જ વાપરવા. જમ્યા બાદ 10 મિનિટ આરામથી બેસવું, પછીથી 100 ડગલા ચાલવું અને ત્યારબાદ ડાબા પડખે 10 મિનિટ જાગતા આરામ કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. કડવા લીમડાના પાન, કળજીના પાન અથવા ગરમાળાના પાનથી ઉકાળેલું પાણી નાહવા માટે વાપરવું. ઋતુ અનુસાર સમયાંતરે નજીકના આયુર્વેદિક ચિકિત્સાલય ત્યાં જઈ અને તમે એની સલાહ અનુસાર શરીર શુદ્ધિ માટે જો પંચકર્મ કરાવશો તો ચામડીના રોગો માટે બહુ સારું છે. અપથ્ય કે જે ચામડીના રોગો માટે સારું નથી, સવારે મોડા સૂર્યોદય પછી ઉઠવું એ સારી વાત નથી. બેઠાડું જીવન જીવવું, સમયે જમવું, ભૂખ વગર જમવું, પેટ ભરીને જમવું, આવું બધું કરવું નહીં. એટલે સવારે મોડા ઉઠવું નહીં, બેઠાડું જીવન જીવવું નહીં, સમયે જમવું નહીં, પેટ ભરીને જમવું નહીં, જમીને તરત સૂવું નહીં, જમી લીધા બાદ ફરી જમવું નહીં, રાત્રિ જાગરણ કરવું નહીં, એટલે રાત્રે 10 વાગ્યા પછી જાગવું નહીં, બરાબર. દિવસની ઊંઘ લેવી નહીં. મળમૂત્ર જેવા કુદરતી હાજતના વેગને રોકવા નહીં. જમ્યા બાદ તરત જ વાહનની મુસાફરી કરવી નહીં, એ પણ નુકસાનદાયક છે. દારૂ, તમાકુ, બીડી વગેરે નશાકારક વ્યસનોનો ત્યાગ કરવો.
કોઈપણ પ્રકારનું વ્યસન કરવું નહીં, કારણ કે એ શરીરમાં ઝેર જ પેદા કરે છે. દારૂ, ગુટખા, બીડી, સિગરેટ, તમાકુ, ડ્રગ્સ આ બધું શરીરમાં ઝેર પેદા કરે છે. તો ચામડીના રોગ થયા હોય તો એ વ્યસનનો ત્યાગ કરવો, અને વ્યસનનો હંમેશા ત્યાગ કરવો. વ્યસન કોઈ સ્વરૂપમાં સારું નથી. ઈર્ષ્યા, ચિંતા, શોક, ક્રોધ, ભય કરવા નહીં. પાપ કર્મ ન કરવું. પાપ કર્મની પણ શરીર ઉપર અસર થતી હોય છે. બ્રાહ્મણ, દેવતા, ગુરુ, ગાય, માતા પિતા કે વડીલોનો દ્વેષ કરવો નહીં. આ થયું વિહાર. માટે ચામડીના રોગો થયા હોય તો મેં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે આહાર વિહાર તમે કરો તો તમારી બીમારી મટે, અને બીમારી ન થઈ હોય તો થાય નહીં. તમારી ચામડી તંદુરસ્ત રહે. માટે ચામડીના રોગોમાં વારંવાર દર્દી દ્વારા પૂછવામાં આવતું હોય છે કે અમારે ચરી શું પાડવી, તો આ કહી ચરી થોડી અઘરી છે, પરંતુ કહે છે ને દવા સાથે ચરી પણ પાકે, માટે ચરી પાડતો રહેવું. મારું નામ ડૉક્ટર હિતેશ પ્રજાપતિ છે. થરાદ બસ સ્ટેશનની સામે મારું દવાખાનું છે. થરાદમાં ડૉક્ટર પ્રજાપતિ પાટણવાળા તરીકે ઓળખે છે, પરંતુ મારું દવાખાનું થરાદમાં છે, વાવ થરાદ જિલ્લામાં, થરાદ બસ સ્ટેશનની સામે. મોબાઈલ નંબર 94 270 70 193. ચામડીના કોઈપણ પ્રકારના રોગ, ખસ, ખરજવું, દાદર, સોરાયસિસ, અર્ટિકેરિયા, સીળસ, ખીલ, ગળઘુમડ, ચેપિયા, સ્કિનની એલર્જી, ખંજવાળ, તમામ કુરવાળિયા, તમામ પ્રકારની ચામડીની બીમારીની હોમિયોપેથિક દવા કરવામાં આવશે. સાથે આયુર્વેદિક દવા ડૉક્ટરની સુવિધા પણ આપણી પાસે છે, અને એલોપેથિક દવા ડૉક્ટરની પણ સુવિધા છે. માટે તમામ પ્રકારની પદ્ધતિની દવા આપણા દવાખાનામાં મળે છે. માટે કોઈને કોઈપણ પ્રકારની ચામડીની તકલીફ હોય તો મારો સંપર્ક કરી શકે છે. જય હિન્દ, જય ભારત.